જી આજરોજ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મક્કરપુરા જેડીસી ફાયર સ્ટેશનમાંથી જે આપણે આજે બોટ ટેસ્ટિંગનું એક ભાગરૂપે અહીંયા કાર્યરત હાથ ધરેલ છે. ને લઈને સજ્જ થઈ ગયું છે, ત્યારે વડોદરા ફાયર બ્રિગેડ પણ સંભવિત ભારે વરસાદમાં કેટલું સજ્જ છે તે અંગે આપણે ચીફ ફાયર ઓફિસર સાથે વાત કરીશું. જી સાહેબ, વડોદરા ફાયર બ્રિગેડ સંભવિત ભારે વરસાદ માટે કેટલું તૈયાર છે? જે મુજબ આગાહી છે તે મુજબ આપણે વડોદરા સિટી વિસ્તાર અને વુડા વિસ્તારની અંદર આપણે બચાવ કામગીરી માટે સંપૂર્ણ રીતે તૈયારી આપણે કરેલ છે. આપણા તમામ ટીમોને પણ એલર્ટ મોડ પર રાખેલી છે તથા હાલમાં પણ અત્યારે પણ હાલમાં આપણે તમામ ટીમોને ફિલ્ડમાં પણ કોઈક જગ્યાએ અદર રસ્તો બ્લોકેજ હોય કે ઝાડ પડી ગયું એની માટે પણ ટીમોને આપણે રવાના કરેલ છે. જે મુજબ આપણી જોડે ટીમો છે એવી રીતના આપણે દરેક જગ્યા વોર્ડ વાઇઝ ક્યુઆરટી ટીમો આપણે બનાવેલી છે, ઝોન વાઇઝ પણ બનાવેલ છે અને તે મુજબ આપણે ફાયરની પણ ટીમો પણ આપણે બે ટીમો એવી બનાવેલ છે. આગામી 48 કલાકમાં સંભવિત ભારે વરસાદને લઈને વડોદરા ફાયર બ્રિગેડ સંપૂર્ણપણે સજ્જ છે. સાધન સામગ્રીની વાત હોય કે ફાયર બ્રિગેડના જવાનોની વાત હોય, તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે. બીજી બાજુ વડોદરા કોર્પોરેશન દ્વારા પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે તરાપાની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે વડોદરા કોર્પોરેશને પણ 200 જેટલા તરાપાની તૈયારી કરી ચૂકી છે. કેમેરામેન કેતન રાણા સાથે જીતુ પંડ્યા, લોકસત્તા જનસત્તા, વડોદરા.